અમેરિકા પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોશિંગ્ટન ખાતે વર્લ્ડ બેંકના મુખ્યાલયમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતના ભવિષ્યનું રોડમેપ રજૂ કર્યું છે। મુખ્યમંત્રી રાજ્યને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ કેપિટલના નવા વૈશ્વિક ગ્રોથ હબ તરીકે વિકસાવવાની પણ રાજ્ય સરકારની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। સાથે જ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતની યશકલગી સમાન ગિફ્ટ સિટીની અદ્ભુત વિકાસ ગાથાની પણ વિસ્તૃત વિગતો વર્લ્ડ બેંક સમક્ષ રજૂ કરી છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકતા જ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર એઆઈને અપનાવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે, જેમાં વહીવટી પ્રક્રિયાઓ, શિક્ષણ, ગુણવત્તાયુક્ત આરોગ્ય અને આધુનિક કૃષિ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં એઆઈનો ઝડપી અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। એઆઈ માત્ર એક ટેકનોલોજી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સર્વાંગી વિકાસને નવી ગતિ આપવાનું એક શક્તિશાળી માધ્યમ છે। ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રો માટે એઆઈ થકી વિકાસની ગતિને અભૂતપૂર્વ ઊંચાઈ લઈ જવાની અપાર સંભાવનાઓ પણ રહેલી છે। હિતલ અમારી સાથે જોડાય। હિતલ, આ વોશિંગ્ટનમાં આ બેઠક જે થઈ છે એમાં ઘણી બધી બાબતો સામે આવી છે, શું મહત્વપૂર્ણ બાબતો છે? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતની વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ 2027ના પરિપ્રેક્ષમાં મુખ્યમંત્રી અમેરિકાના પ્રવાસે છે। આજે અમેરિકામાં તેમનો ચોથો દિવસ છે અને વોશિંગ્ટનમાં આજે વર્લ્ડ બેંકના ઉચ્ચ સ્તરીય બેઠક મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવી હતી, જેમાં ગુજરાતની વિકાસ યાત્રા અને ગિફ્ટ સિટીનું ગ્લોબલ વિઝન છે જે એ રજૂ કરવામાં આવ્યું હતું। ગુજરાત એઆઈ, વૈશ્વિક મૂડી અને અદ્યતન ટેકનોલોજીના વિકાસનું વૈશ્વિક કેન્દ્ર બનવા માટે સજ્જ હોવાનો દાવો પણ વર્લ્ડ બેંક સમક્ષ મુખ્યમંત્રીએ કર્યો છે। સ્વાભાવિક છે કે વહીવટ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ સહિતના ક્ષેત્રોમાં એઆઈનું ઝડપી અમલીકરણ કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ હોવાનો પણ દાવો મુખ્યમંત્રીએ કર્યો છે અને એ દિશામાં ગુજરાતે જે ભરેલા પગલાં છે એની પણ જાણકારી વર્લ્ડ બેંકને આપી હતી। નાણાકીય સ્થિતિ જાળવવામાં રાજ્યોને વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સહિત જે ફાઇનાન્શિયલ લાભો આપવાની વાત છે એ માટે વર્લ્ડ બેંકને પણ મુખ્યમંત્રીએ અપીલ કરી હતી। ખાસ કરીને જોવા જઈએ તો વર્લ્ડ બેંક સમક્ષ ગિફ્ટ સિટીની વિકાસ ગાથાની વિગતો પણ મુખ્યમંત્રીએ રજૂ કરી હતી। આમ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજે અમેરિકામાં ચોથો દિવસ છે, અનેક રાઉન્ડ ટેબલ બેઠકો અને આજે વર્લ્ડ બેંક પાસે પણ આ મહત્વની બેઠક કરી છે, જેનાથી ગુજરાતને અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે વર્લ્ડ બેંકની સહાય મળી શકે છે। જી બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હાલમાં હિતલ આપી છે, જેમાં મુખ્યમંત્રી ગિફ્ટ સિટીના વિકાસ ગાથા વર્ણવી છે।